કોઈટાની અંદર એક વખત લાઈટ તો જાય ને જાય. કોમેજ છે પકોડી વાળો આપણી દુકાનની આગળ. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ બેક માય ન્યૂ વિડીયો. આવી ગયા છે નવા બ્લોગની અંદર. ને આજની વિડીયોની ટોપિક એવી છે કે ભલે આપણો વિડીયો કોઈ પસંદ કરે કે ના કરે, અને વિડીયો બનાવશું. કોઈને સપોર્ટ કરવો જ કરે, ના કરવો તો કોઈ નહીં, પણ વિડીયો તો ચાલુ રાખશું. ભલે એક દિવસે, બે દિવસે, ભલે ડેલી બ્લોગ નાખું કે ભલે 2 દિવસે નાખું, 3 દિવસે નાખું, પણ વિડીયો તો નાખીએ છે જ. ભલે કોઈને પસંદ કરવો જ કરે, ના કરવો તો કોઈ નહીં. જય માતાજી. મોટા ગેરેજ છે મારા કોઈટાની અંદર. આવી જશે ગેરેજની અંદર બેઠા છે, સાફ સફાઈ કરીને બધું કરીને બેઠા છીએ. કોઈ કસ્ટમર આવે તો ઠીક છે, કસ્ટમર આવશે તો આપણે કોઈ વિડીયોની અંદર શોર્ટ લઈશું. બરાબર. હવે થોડી પકોડી ખાઈ આવીએ. કોણ કોણ પકોડી ખાય છે કમેન્ટ કરજો. કોને કોને ફેવરેટ છે જોયું મને કમેન્ટ કરીને બતાવો. આપણે તો પકોડી ખાવા પણ ભાઈ બનાવી ગયો હતો. ઓઇલ નાખવાનું હતું, ઓઇલ મશીન હવે હેડ્યા છે ને. હવે આપણે જશું પકોડી ખાવા. કોમેજ છે પકોડી વાળો આપણી દુકાનની આગળ. પકોડી ખાઈને આવી ગયા પાછા ગેરેજ પર. અને આપણી લિમિટ હોય છે ખાલી 20 રૂપિયાની જ પકોડી ખાવાની, વધારે નહીં. વધારે ભાવતી જ નહીં મને પકોડી. જતી રહી ગઈશ. કોઈટાની અંદર એક વખત લાઈટ તો જાય ને જાય. જો હાલ જે છે મિનિમમ લાગી જાય અડધો કલાક તો લેશે જ. જેમ કે હાલ ગરમી પડા રહી છે જબરજસ્ત, અને એમાંય લાઈટ જતી રહેશે કોઈટાની અંદર એક વખત તો જાય ને જાય સ્ટેશન પર. પલક આપણો દેશી નાસ્તો થઈ ગયો છે. જુઓ ભાવ પાપડી છે, ડુંગળી અને મરચું. કને ભાવે છે કમેન્ટ કરીને મને બતાવજો. આપણે જીગરના ઘેર જઈએ છીએ. જીગરના ઘેરના આવતો રોપ ગમતી છે. આ સાઈડમાં છે જીગરીના અભિષેકના ખેતર. જીગરના પાસે જશે લેપટોપ કદાચ આરે તો લાવવું છે. શું કરે વાત જોઈએ. ચાલો જીગરીને ખેતર. પિંકુડી કેમ રોવે છે? બાઇકમાં બેવું છે? બાઇકમાં બેવું? હા. કેમ રોવે છે બોલ? બીમાર પડે? આ દવા, ઓહો, દવાનો તો ભંડાર લાયેલો પડે છે. હેલા તારાથી તો વધારે દવા છે. દવા આવે એટલે જીગરના ગેમમાં લેપટોપ લેવા માટે જતો, પણ લેપટોપની કોઈ વાત ના કરી. મેં બેસીને આવતો રહ્યો, કોઈ વિડીયો શૂટર નહીં કર્યો. હવે કદાચ ફોન કરીને કહું શું કે સવાર કે જો ગાડી મૂડમાં હશે તો કહે કે લઈ જાઓ. ગાડી ચાવી અંદર રાજેશ દુકાનની ચાવી લઈ ગયો તો વળી પાછો હાલવા આવ્યો તો જો બાજુવાળા માટલા લોડ કરી રહ્યા છે, ગાડીમાં ભરે છે. અડધા વાય રાખીને અડધા એમના ઘેર લઈ જાય. કોઈટાના જ છું અને રાજેશ નીકળ્યો ઘરે જવા માટે. સ્પેશિયલ ચાવી હાલવા માટે આપવું પડે છે. બોલો ગાડીની ચાવી અંગાત દુકાનની ચાવી છે ને એટલા માટે ચાવી રહી જાય છે અંગાતના અંગાત, એટલે ભૂલી જવરાય છે. એ જો ચાવી લાવ્યો એ દુકાન વધારી દીધી છે. અને જો બાઇક નહીં દીધા અંદર દુકાન બધાને નીકળવાનું છે. જીગર કહેતો હતો કે લેપટોપ માલવા આવું છું, પણ કોઈ આવ્યો નહીં, ફોન ઉપાડતો નહીં. કે આપણે ડાયરેક્ટ એમ ઘરે જઈએ અને પછી નીકળીએ ઘરે જવા માટે. ચલો વહીથી દુકાન બતાવી દઈશું. જીગર પાસે લેપટોપ લેવા જોતો છે. જીગર પાસેથી લેપટોપ લઈ અને હવે ઘરોમાં જવું રહ્યા છે. જવા રવિયાણાનો કોઈટા વચ્ચે આ આવે છે. અમારો તો મોડો કે છે, અમારે શું કહે છે કમેન્ટમાં મને જણાવજો. અને આગળ આવે છે રવિયાણા આવે છે. આપણે જીગરના ઘરેથી નીકળી ગયા છીએ અને હવે પોકવા આવ્યા છે રવિયાણાથી કોડાણા. વરસાદનું આ ટાઈપનું વાતાવરણ છે, પણ વરસાદ હજી આવ્યો નથી. પબ્લિક તો બહાર વરસાદ આવતો નથી, કેમ કે બધાને કપા વાવી દીધા છે અને મોટા મોટા કપા પણ થઈ ગયા છે, પણ હજી વરસાદ નથી આવ્યો. તો મોર તો ફરે થોડો પર
હમણાં બપોર પહેલા વરસાદ વાયરો બહુ હતો અને હાથમાં વાયરો પડી ગયો કતું વાયરો નહીં. પબ્લિક તો બધી વરસાદની વાત છે. ખરેખર અમુક બાઇક વાળા હવે હેડતા હોય છે ને ખરેખર એને બાઇકમાં ઠકવાનું પણ નહીં હોતું અને એટલા રફ જતા હોય ને બોલો 22 પટ્ટીની અંદર કોની સ્પીડમાં દોડતા હોય છે બોલો. કોઈ આગળ અમે આવી જાય તો પછી પડે એટલે પછી ખબર પડે કે સારું આટલા ના હેડ્યા સારું હતું આપણે નોર્મલ હેડવાનું એકદમ સિમ્પલ. નરેશભાઈ હા તો રવિવાર હતો ને ઓકે માતાજી દર્શન કરવા ગયા ને બાઈક મળે એટલે મેં કીધું લઈ લેવાડો આપણે કુવાવથી લઈ લઈએ. આપણે આવી ગયા છીએ ઘરે ને અમારા નેહા બેઠી છે તો આ ખેતરનો નજારો લઈ રહી છે નેહા. શું કેવું હે બાળકો દેખશું ને ઓકે વરસાદનું તો કોઈ વાતાવરણ નહીં ને તાપ લાગે છે પણ મારો પેલો વરસાદ આવે એમ નહીં. અને આપણે છે ને બ્લોગ કહીને ચાલુ કર્યો તો બરોબર પછી હવે છે ને આપણે આટલેથી બ્લોગ પૂરો કરીશું. ઘેરે આવી ગયા છે હજી નાવા ધોવાનું બાકી છે નાહીએ હવે બોર ચાલુ જ છે તો નહીં ને અત્યારે 1 વાગે લાઈટ આવી હતી એટલે બોર ચાલુ જ છે તો એટલે આપણે નાહી લઈએ અને આટલેથી આપણે બ્લોગ પૂરો કરીશું. અને પૂરો કરતાં હું એક જ રિક્વેસ્ટ કરું છું કે ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો. ચલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.